છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પલસાણિયાના ખંભાયત ગામ તરફથી રસ્તો વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। 20 થી વધુ ગામોને જોડતા નર્મદા છોટાઉદેપુર જિલ્લાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા 100 મીટર લાંબા કોઝવેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે। કોઝવેના પાઇપ ગેરલાભી ધરાવ હોવાનું સામે આવ્યું છે, છતાંય તેની સફાઈ ન થતાં ચોમાસું વીતી ગયા બાદ પણ તેની પરથી પાણી વહી રહ્યું છે। આ વહેતા પાણી પર લીલી બાજવાને કારણે કોઝવેની સપાટી અત્યંત લપસી જવા જેવી બની ગઈ છે। પંચાયત માર્ગ મકાન વિભાગની નિષ્ક્રિયતાને કારણો પણ સામે આવી રહ્યા છે, તો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખતરનાક કોઝવે ઉપરથી તાત્કાલિક ધોરણે નાનો પુલ મંજૂર કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કરમદીથી નસવાડી જવાના રસ્તે એક મોટું નારું આવેલું છે અને મોટો કોતર છે। કોતર એટલે મોટું નદી જેવું જ કોતર છે। એ કોતરમાં આ નારું એવું છે કે લોકોને અવરજવર માટે બહુ તકલીફ પડે છે। એ તકલીફમાં એવી છે કે આ જે લોકો સરકે છે તો ઉપર પાણી ભરાઈ રહેલું હોય છે અને ઉપર સરકે છે તો ચીકણું બધું નારું થઈ ગયેલું હોય અને લોકો પડીને ક્યારેક સરકેલા ગાડીઓવાળા સરકે તો એ પડીને કોઈક ભાંગી જાય, તૂટી જાય, હાથ પગે આવું થઈ જાય છે। એટલે તેના કરતાં આ નારું સારું બને અને એને પુલ જેવું બને। પલાસણી અને કરમદીને વચ્ચે ચાલતો રોડ કહેવાય છે અને આ નારા પર જતા બાઇક વાહનવાળા બધા જ લપસી પડે છે અને કોકનો પગ બી ભાંગી જાય છે। આના કોઈ જોતું નહીં, આને પુલ જોઈએ છે કહેવાય। આના લીધે બહુ જ તકલીફ છે। પાણીનો નિકાલ થતો નહીં એટલે માટી આવી જાય છે એટલે પાણી ઉપર પાણી જાય છે। છોટાઉદેપુર જિલ્લાના ખંભાઈતાથી પલાસણીને જોડતો મુખ્ય માર્ગ છે અને છોટાઉદેપુરને પણ જોડતો મુખ્ય માર્ગ છે। નર્મદા જિલ્લાને પણ જોડતો માર્ગ છે। તેના ઉપર એક લો લેવલનો કોઝવે આવેલો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, ખંભાતા ગામના રસ્તા પર લો લેવલના કોઝવેના કારણે વાહન ચાલકો મુશ્કેલી વેઠવી પડે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આવા નાના નાના 3 વ્હીલ ટેમ્પા આવે છે, તે આવા પાણીમાં લઈને પસાર થાય છે। ચોમાસાનો સમય તો 4 મહિના તકલીફ વેઠે છે, પરંતુ ચોમાસા બાદ પણ તેઓને તકલીફ વેઠવાનો વાર આવે છે। બીજું એક કારણ છે કે જે લીલ છે એ લીલ પણ પાણીમાં આવી જાય છે અને કેટલાક વાહનો સ્લીપ મારી જાય છે। કેટલાક વાહનો આ કોઝવે પર પટકાય છે। 30થી વધુ ગામોને આ જોડતો રસ્તો છે। 2 જિલ્લાના માર્ગને પણ જોડતો છે। નર્મદા જવા માટે પણ આ ટૂંકો માર્ગ છે। નર્મદા જિલ્લાને જવા માટે આ કેવડિયા સ્ટીચોબીની જવા માટે રસ્તો નજીક પડે છે, ત્યારે આ માર્ગના આ જે લો લેવલના કોઝવેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે અને કેટલાક વાહન ચાલકો અત્યાર સુધી પટકાય છે અને હાથ પગ પણ તૂટ્યા છે। ત્યારે લોકો પુલની માંગ કરી રહ્યા છે। પુલ વહેલી તકે બનાવવામાં આવે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।